હેલો દોસ્તો, ગુજરાતની નંબર 1 ઇલેક્ટ્રિક વ્હીકલની ચેનલની અંદર તમારું બધાનું સ્વાગત છે. દોસ્તો, તમે પણ અત્યારે વિચારી રહ્યા છો કે મારે પણ 2024ની અંદર નવું ટુ વ્હીલર પરચેસ કરવું છે, એ પણ ઇલેક્ટ્રિક. તો તમારા મનમાં બહુ જોરદાર છે ને કન્ફ્યુઝન હશે. તો એના માટે છે ને તમારા વિડીયો તમારી માટે છે. કેમ કે આ વિડીયોની અંદર હું તમારા સાથે ક્લેરિફિકેશન કરવાનો છું કે તમારા બજેટની અંદર તમે બેસ્ટમાં બેસ્ટ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર તમે પરચેસ કરી શકવાના છો. તો આ વિડીયોની અંદર હું તમારી સાથે વાત કરવાનો છું કે 2024ની અંદર જે અપકમિંગ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર છે, કઈ કંપનીના આવવાના છે, એની કેટલી રેન્જ હશે, કેટલી પ્રાઇસની અંદર તમને પડવાનું છે, આ વ્હીકલ કયા મંથની અંદર લોન્ચ થવાના છે. તો બધી જ ઇન્ફોર્મેશન હું તમને આ વિડીયોની અંદર આપવાનું છું. તો તમારે શું કરવાનું છે, તમારે આ વિડીયો છેક છેલ્લા સુધી જોવાનો રહેશે. તો આજે આપણે વાત કરવાના છે ટોપ 10 અપકમિંગ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર, જેની અંદર આપણે બધા જ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર વિશે વાત કરવાના છે, જે ઇલેક્ટ્રિક વ્હીકલ 2024ની અંદર લોન્ચ થવાના છે. તો 10 નંબરની અંદર આવે છે TVS iQube ST. દોસ્તો, ઘણા ટાઈમથી ST જે મોડેલ છે ઘણા ટાઈમથી લોન્ચ થવાનું છે, હજી સુધી લોન્ચ થયું નથી. તો દોસ્તો, આ વ્હીકલ જે છે ને 2024ની અંદર ઓફિશિયલી જૂન મહિનાની અંદર લોન્ચ થઈ જવાનું છે. બીજી વસ્તુ તમને કહી દઉં કે વ્હીકલ જે છે સેમ ટુ સેમ તમને TVS iQube S ના જેવું તમને જોવા મળતું હશે. અને આ વ્હીકલની અંદર ઘણા બધા ચેન્જીસ કરવામાં નથી આવ્યા, નોર્મલ કોસ્મેટિક ચેન્જીસ કરવામાં આવ્યા છે. અને ફાઇનલી આનું જે મોડેલનું નામ છે ST રાખવામાં આવ્યું છે. દોસ્તો, આ વ્હીકલની અંદર તમને 5 કિલોવોટની બેટરી જોવા મળશે, જેની સાથે આ વ્હીકલ છે ને 145 કિલોમીટર તમે રેન્જ ઇકો મોડની અંદર તમને જોવા મળવાની છે. ટોપ સ્પીડ આની છે ને એ 82 કિલોમીટરની રહેવાની છે. દોસ્તો, આ જે વ્હીકલ છે તમને 4 કલાકની અંદર તમારું વ્હીકલ ફૂલ ચાર્જ થઈ જવાનું છે. દોસ્તો, અત્યાર સુધી જોતા હશો કે આ જે TVSનું iQube જે છે અત્યાર સુધી સક્સેસ રહ્યું છે. હવે આનું જે નવું વર્ઝન, નવું એક મોડેલ વેરિયન્ટ ઇન્ડિયાની અંદર ફાઇનલી લોન્ચ થવાનું છે. નેક્સ્ટ 9 નંબરની આપણે વાત કરીએ, જેની અંદર આવે છે હોન્ડા એક્ટિવા. દોસ્તો, ઘણા ટાઈમથી લોકો છે ને આ વ્હીકલનો બહુ ઇંતજાર કરી રહ્યા છે, કેમ કે લોકોના મનમાં અને લોકોના જીવન ઉપર હોન્ડાનું એક્ટિવા તો નામ આવે છે. તમે માર્કેટની અંદર કોઈ પણ વ્હીકલ જે છે, જે એક્ટિવા હોય કે પ્લેઝર હોય, કોઈ પણ કંપનીનું વ્હીકલ તમે જોશો ને તો સૌથી પહેલા લોકોના મોઢે નામ આવે છે એક્ટિવા. તો આ એક્ટિવા ફાઇનલી હવે ઇન્ડિયાની અંદર 2024ની અંદર લોન્ચ થવાનું છે. આ વ્હીકલની અંદર છે ને કોઈ ખાસ એવા ચેન્જીસ કરવામાં નથી આવ્યા, પણ જે કોસ્મેટિક ચેન્જીસ કરવામાં આવ્યા છે કે તમને ખબર હશે કે હોન્ડાની સ્ટ્રેટેજી છે, એ સ્ટ્રેટેજી તમે જોયું હશે. અત્યારે એક્ટિવા જે આવતું હશે, જે 4G છે, 5G છે, 6G છે, 7G છે, એમાં નાના મોટા ચેન્જીસ કરવામાં આવે છે અને ફાઇનલી આ વ્હીકલ છે લોન્ચ કરવામાં આવે છે. તો એ જ રીતે જૂન 2024ની અંદર આ વ્હીકલ ફાઇનલી ઇન્ડિયાની અંદર લોન્ચ થવાનું છે. હોન્ડા એક્ટિવા અત્યાર સુધી જોરદાર ફેમસ રહ્યું છે, પણ આની પ્રાઇસ કેટલી રહેશે આ ઇલેક્ટ્રિક વ્હીકલની? દોસ્તો, આની પ્રાઇસ 1,10,000 ની આસપાસ હોઈ શકે છે એક્સપેક્ટેડ. જ્યારે લોન્ચ થશે ત્યારની ફાઇનલી પ્રાઇસ આવવાની છે. નેક્સ્ટ આપણે વાત કરીએ કે જેની અંદર છે 8 નંબરમાં ગોર્ગો ક્રોસ ઓવર કરીને આવે છે. આ જે વ્હીકલ છે જોરદાર સોલિડ વ્હીકલ છે, જોરદાર મજબૂત વ્હીકલ છે, કેમ કે આ વ્હીકલની અંદર સોલિડ બોડી સ્ટ્રક્ચર જોવા મળે છે, જેની અંદર તમને ઘણા બધા ફીચર તમને જોવા મળવાના છે. આપણે વાત કરીએ વ્હીકલ ક્યારે લોન્ચ થશે, તો મે 2024ની આસપાસ આ વ્હીકલ ફાઇનલ ઇન્ડિયાની અંદર લોન્ચ થઈ જવાનું છે, જેની અંદર તમને 120 કિલોમીટરની રેન્જ તમને જોવા મળવાની છે. આ વ્હીકલની અંદર તમને મોટર પાવર છે 7 કિલોવોટનો પાવર જોવા મળે છે, જેની સાથે વ્હીકલની અંદર તમે રિયરની અને ફ્રન્ટની અંદર બંને ટાયરની અંદર ડિસ્ક બ્રેક તમને જોવા મળવાની છે. એની સાથે આ વ્હીકલની બૂટ સ્પેસ છે ને એ 80 લીટરની તમને જોવા મળે છે, કે એપ્રોક્સ તમે જોશો ને તો જે બજાજ ચેતક છે એની આસપાસ પહેલા એ 18 લીટરની બૂટ સ્પેસ આવતી હતી, પણ અત્યારે હાલ 22 લીટરની એ લોકોએ કરી છે. પણ આની અંદર પણ તમને 18 લીટરની બૂટ સ્પેસ તમને જોવા મળશે, એટલે તમારો એક ઇઝીલી જે નોર્મલ જે હાફ કટ હેલ્મેટ આવે છે ને ઇઝીલી અંદર આવી જવાનું છે. અને તમારા મનમાં એક ક્વેશ્ચન આવતો હશે કે આ બધા ફીચર આપણે જાણી લીધા, પણ આની પ્રાઇસ કેટલી છે? આની પણ પ્રાઇસ તમને 1,20,000ની આસપાસ જોવા મળે છે એક્સપેક્ટેડ. નેક્સ્ટમાં છે સુઝુકીનું બર્ગમેન. દોસ્તો, સુઝુકી તરફનું અત્યાર સુધી કોઈ પણ જાતનું ઇલેક્ટ્રિક વ્હીકલ આપણા ઇન્ડિયાની માર્કેટની અંદર અવેલેબલ નથી, પણ આ વ્હીકલ જે છે સુઝુકીનું ફર્સ્ટ ઇલેક્ટ્રિક વ્હીકલ છે. અને સુઝુકી કંપની આ વ્હીકલ પર ઘણા ટાઈમથી R&D કરી રહી છે. તમે ઘણી જગ્યાએ સ્પોટ થયું હશે આ વ્હીકલ. અને આપણા જે સન્ડે એવી ન્યૂઝ આવે જેની એપિસોડની અંદર ઘણા બધા એપિસોડની અંદર હું તમારી સાથે વાત કરેલી છે. હવે આપણે વાત કરીએ જે વ્હીકલ છે જેની અંદર નોર્મલ ચેન્જીસ કર્યા છે, જેવા નાના મોટા કોસ્મેટિક ચેન્જીસ કરેલા છે. સેમ ટુ સેમ લુક તમને જે IC એન્જિનની અંદર બર્ગમેન આવે છે એના જેવું લુક આની અંદર તમને જોવા મળવાનું છે. એના સાથે હું તમને કહું આ જ વ્હીકલ છે ને એપ્રિલ 2024ની આસપાસ
વ્હીકલ ઇન્ડિયન અંદર ફાઇનલ લોન્ચ થઈ શકે છે. આની પ્રાઇસ પણ 1,20,000ની આસપાસ રહેશે અને આ જે ડેટા લીધેલા એક વેબસાઇટ ઉપર લીધેલા છે. તો બરોબર છે, જે વ્હીકલ કન્ફર્મ છે એ હું તમારી સાથે શેર કરેલા છે. 6 નંબરમાં છે ટોર્ક ઇલેક્ટ્રિક સ્કૂટર. દોસ્તો ટોર્ક તરફથી આવનારું ટોર્ક ઇલેક્ટ્રિક સ્કૂટર હવે આપણે ઇન્ડિયાની અંદર ફાઇનલી લોન્ચ થવાનું છે. અને આ જે વ્હીકલ છે એ વ્હીકલ વિશે આપણે ઘણા ટાઈમ પહેલા આપણે EV સન્ડે ન્યૂઝની અંદર આપણે વાત કરી હતી, કેમ કે જ્યારે તે ટેસ્ટિંગ થતા સ્પોટ થયું હતું એના ફોટો પણ સ્ક્રીન ઉપર જોવા મળતા હશે. આ જે વ્હીકલ છે ને, જેની ડિઝાઇન એકદમ હેવી જોવા મળે છે, એટ્રેક્ટિવ લુક તમને આ વ્હીકલની અંદર જોવા મળશે. કેમ કે જે બાજુમાં જે સ્કૂટર ઉભેલું છે એ કરતાં આની ડિઝાઇન આખી અલગ જ જોવા મળે છે. થોડો લુક જે છે ને એ TVS iQube તમને જોવા મળતો હશે. મને તો આ ડિઝાઇન જોરદાર, એકદમ બહુ જ ખતરનાક લાગી છે અને બહુ સારામાં સારી મને તો બહુ જ પસંદ આવી છે. એકદમ બ્રોડ ડિઝાઇન આની અંદર જોવા મળે છે. જો આ વ્હીકલની આપણે વાત કરીએ, જે આ વ્હીકલ નવેમ્બર 2024ની અંદર આપણે ઇન્ડિયાની અંદર ફાઇનલી લોન્ચ થઈ શકે છે. તો અત્યારે હાલ હું એપ્રોક્સ પ્રાઇસની આની વાત કરું ને તો 1 લાખ આસપાસ આ વ્હીકલની પ્રાઇસ તમને જોવા મળવાની છે. નેક્સ્ટ આપણે વાત કરીએ જે છે હીરો ઇલેક્ટ્રિક AE8 કરીને. આ જે વ્હીકલ છે તમને લુક જોવામાં એવું લાગશે કે જે બેટરીનું જે સ્ટોરી વ્હીકલ આવે છે, ઇલેક્ટ્રિક સ્કૂટર આવે છે, જેના જો લુક આ વ્હીકલનો તમને જોવા મળવાનો છે. આ વ્હીકલ છે ને 2024ની અંદર લોન્ચ તો થવાનું છે, પણ હજી અત્યાર સુધી એની કન્ફર્મ ડેટ કે કન્ફર્મ મંથ મારા જોડે આવ્યો નથી, એટલે હું તમને કન્ફર્મ કહેતો પણ નથી. પણ એપ્રોક્સ આ વ્હીકલ 2024ની ફાઇનલ લોન્ચ થઈ જવાનું છે. આ વ્હીકલની પ્રાઇસ 70,000ની આસપાસ તમને જોવા મળવાની છે. આ વ્હીકલની અંદર તમને 80 કિલોમીટરની રેન્જ જોવા મળશે અને 45 કિલોમીટરની તમને ટોપ સ્પીડ જોવા મળવાની છે. આની અંદર હબ મોટર યુઝ કરવામાં આવી છે. નેક્સ્ટ આપણે વાત કરીએ જેની અંદર ફોન નંબરની આવે છે લેટ્રિક્સ EV LXS G 3.0 કરીને મોડેલ આવે છે. આની જે એપ્રોક્સ પ્રાઇસ તમને કહું ને તો એ પ્રાઇસ શાયદ આસપાસ 1 લાખથી 1,25,000 રૂપિયાની આસપાસ આની જોવા મળે છે. તો આ વ્હીકલની અંદર આપણે વાત કરીએ જેની આ લોન્ચિંગ જે ડેટ છે ને માર્ચ 2024ની આસપાસ આ વ્હીકલ લોન્ચ થઈ શકે છે ઇન્ડિયાની અંદર. અને આની જે પ્રાઇસ છે અત્યાર સુધી કન્ફર્મ થઈ નથી. તો હવે આપણે વાત કરીએ વ્હીકલની રેન્જ કેટલી મળે છે, ટોપ સ્પીડ કેટલી મળે છે. તો આ વ્હીકલની અંદર તમને રેન્જ જે છે 80 કિલોમીટરથી લઈને 105 કિલોમીટર સુધી રેન્જ તમને જોવા મળી જવાની છે. ટોપ સ્પીડ જે છે 60 કિલોમીટર જોવા મળશે. તો આ વ્હીકલની અંદર તમને BLDC હબ મોટર જોવા મળશે, જે તમને 2.2 કિલોવોટ અવરનો પાવર આ વ્હીકલ તમને જનરેટ કરીને આપવાનું છે. આ લેટ્રિક્સની અંદર તમને 6 કલર કલેક્શનની અંદર તમને આ વ્હીકલ જોવા મળવાનું છે. નેક્સ્ટ થર્ડ નંબરની આપણે વાત કરીએ જે છે LML સ્ટાર કરીને વ્હીકલનું નામ છે. અને આની જે પ્રાઇસ છે ને 1 લાખ આસપાસ વ્હીકલની પ્રાઇસ તમને જોવા મળવાની છે. માર્ચ 2024ની અંદર વ્હીકલ શાયદ લોન્ચ થઈ શકે છે. અત્યાર સુધી આની ડેટ કે કાં તો મંથ કન્ફર્મ નથી, પણ આ વ્હીકલ 2024ની અંદર ફાઇનલી લોન્ચ થવાનું છે આપણા ઇન્ડિયાની અંદર. આ એક સ્ટાર્ટઅપ જ છે. આ વ્હીકલની અંદર તમને ટ્યુબલેસ ટાયર, બધા જ ટાયરની અંદર કે બંને ટાયરની અંદર ડિસ્ક બ્રેક તમને જોવા મળશે, જેની સાથે આ વ્હીકલની અંદર તમને ડિજિટલ ક્લસ્ટર તમને જોવા મળવાનું છે. સેકન્ડ નંબરની આપણે વાત કરીએ જેની અંદર છે લાઇગર X કરીને. દોસ્તો આ જે વ્હીકલ છે આ વ્હીકલ તમને છે ને 2 મોડલની અંદર તમને જોવા મળવાનું છે, જે છે લાઇગર X પ્લસ કરીને અને લાઇગર X STD કરીને. આ 2 મોડલની અંદર, આ 2 વેરિયન્ટની અંદર તમને વ્હીકલ જોવા મળવાનું છે. હવે આપણે વાત કરીએ વ્હીકલ કેટલી સ્પીડ આપે છે, વ્હીકલ ક્યારે લોન્ચ થશે, એની પ્રાઇસ કેટલી છે. તો તમને ફર્સ્ટ ઓફ ઓલ હું તમને કહું કે આ વ્હીકલ છે ને જેની પ્રાઇસ તમને 90,000ની આસપાસ તમને જોવા મળવાની છે. નવેમ્બર 2024ની અંદર વ્હીકલ ફાઇનલ લોન્ચ થઈ જવાનું છે. 60 કિલોમીટરની તમને આ વ્હીકલ રેન્જ જોવા મળવાની છે અને 65 કિલોમીટરની તમને આ વ્હીકલની અંદર તમને ટોપ સ્પીડ જોવા મળવાની છે, કે 65 કિલોમીટરની સ્પીડે તમે આ વ્હીકલ વધારે મેક્સિમમ તમે દોડાઈ શકો છો. ચાર્જિંગ ટાઈમ છે ને એ તમને 3 કલાકનો વ્હીકલની અંદર ચાર્જિંગ ટાઈમ તમને જોવા મળવાનો છે. ફાસ્ટ ચાર્જિંગ પણ આની અંદર અવેલેબલ તમને જોવા મળે છે. એક લુક વાઇઝ અને એક ડિઝાઇન વાઇઝ તમને ખતરનાક વ્હીકલ તમને જોવા મળવાનું છે. ફર્સ્ટ નંબરની આપણે વાત કરીએ જે છે એથરનું રિસ્તા કરીને. આ વ્હીકલ છે ને જેની પ્રાઇસ 1,30,000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે. મિડ 2024ની અંદર વ્હીકલ ફાઇનલી આપણા ઇન્ડિયાની અંદર લોન્ચ થઈ શકે છે. હવે આપણે વાત કરીએ વ્હીકલની અંદર તમને ફીચર કેવા મળવાના છે. દોસ્તો આ વ્હીકલની અંદર છે ને તમને આખા સેગમેન્ટની અંદર સૌથી મોટી સીટ તમને આ વ્હીકલની અંદર તમને જોવા મળવાની છે. એથર રિસ્તાની અંદર છે ને તમે સૌથી મોટું ડાયમેન્શન તમને જોવા મળશે. એની સાથે આની અંદર જોરદાર કમ્ફર્ટ પણ તમને મળવાનું છે. TFT સ્ક્રીન આની અંદર જોવા મળી જવાની છે. એના સાથે ઘણા બધા ફીચર તમને આ વ્હીકલની અંદર જોવા મળી જવાના છે. કોમ્પિટિશનની અંદર સૌથી મોટું સ્કૂટર અને ડિઝાઇન વાઇઝ
અને સૌથી મોટામાં મોટું સ્કૂટર અને એથરનું ફર્સ્ટ ફેમિલી સ્કૂટર તમને આ જોવા મળવાનું છે. દોસ્તો વિડીયો તમને કેવો લાગ્યો નીચે તમારે કોમેન્ટ કરીને મને કહેવાનું રહેશે. દોસ્તો હવે જોરદાર વિડીયો જોવા માટે તમારે છે ને આ ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેવાની હશે. તમારા ફેમિલીમાં તમારા ફ્રેન્ડ સર્કલની અંદર એ લોકોને પણ આ વિડીયો તમારે શેર કરવાનો હશે, કેમ કે એ લોકોને પણ 2024ની અંદર નવું ઇલેક્ટ્રિક વ્હીકલ પરચેસ કરવું છે ને, તો એ લોકો માટે વિડીયો એકદમ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આવા બધા મિત્રોને છે ને તમારા વિડીયો ફટાફટ શેર કરી દેવાનો છે. તો દોસ્તો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.